બાળકો વેલકમ બેક સર. તો આપણે ઓપનિંગ બેલેન્સ બધા એકાઉન્ટમાં લખી નાખી હતી ને એના પછી ફેક્ટરી ઓવરહેડ્સ અલોકેટેડ ટુ ડબલ્યુઆઈપી હતું 11,786. ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલમાં એટલા ક્રેડિટ થાય અને ડબલ્યુઆઈપી કંટ્રોલમાં તમારે એટલા રૂપિયા ડેબિટ કરવાના આવે. સાચું છે ને બાળકો? યસ સર. એના પછીનું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું હતું ભાઈ? એક જ મિનિટ સર ઓલું એકાઉન્ટ કરો ને. સર. હા ઓલું હા કરું એટલે ખાલી આપ પહોંચી જાવ ક્વેશ્ચન ઉપર એટલે વાંધો ના આવે. ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલમાં ક્રેડિટ કરવાના આવે બાય ડબલ્યુઆઈપી કંટ્રોલ અને ડબલ્યુઆઈપી કંટ્રોલમાં એટલા રૂપિયા ડેબિટ કરવાના થાય ટુ ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ. બે સામે આવી ગયા. બરાબર છે બાળકો? યસ સર. યસ સર. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ગુડ્સ ફિનિશ્ડ એટ કોસ્ટ 36,834 છે એટલે આ થયું કોસ્ટ ઓફ પ્રોડક્શન. પ્રોડક્ટ આપણું ડબલ્યુઆઈપી કંટ્રોલમાંથી બનીને તૈયાર થાય 36,834 છે જે આપણે ફિનિશ ગુડ્સમાં ટ્રાન્સફર કરવાનું આવે. બરાબર છે આ વસ્તુ? યસ સર. થઈ ગયું હોય તો કેજો. ડન. 1 second sir. 1 minute sir. Done sir. હવે નેક્સ્ટ છે રો મટીરિયલ પરચેસ. તો આ તો બહુ જ સિમ્પલ. રો મટીરિયલ નું પરચેસ કર્યું છે તો રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ શું થાય? ડેબિટ. ડેબિટ. અને જનરલ લેજર જનરલ લેજર એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ. બધાને બાળકો આગળ વધુ છો? હા સર. ડન. યસ. ડાયરેક્ટ વેજીસ અલોકેટેડ ટુ ડબલ્યુઆઈપી છે 18,370. ડાયરેક્ટ વેજ કંટ્રોલમાં ક્રેડિટ બાજુ લખવાનું બાય ડબલ્યુઆઈપી કંટ્રોલ 18,370 અને ડબલ્યુઆઈપી કંટ્રોલમાં ડેબિટ કરવાનું. ટુ વેજ કંટ્રોલ. અહીંયા વેજ કંટ્રોલમાં ક્રેડિટ કર્યા અને ડબલ્યુઆઈપી માં ડેબિટ. થઈ ગયું છે ને બધાને? યસ સર. ડન. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે 42,000. તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ક્યાં રેકોર્ડ થાય? તો કે કોસ્ટ ઓફ સેલ્સ ખાતે જાય. ફિનિશ ગુડ્સ આપણે એટલું વેચ્યું છે એટલે ફિનિશ ગુડ્સ એટલા રૂપિયાથી ઓછું થાય અને કોસ્ટ ઓફ સેલ્સ અકાઉન્ટ એટલા રૂપિયાથી તમારે
થઈ ગયું ને બધાને? हाँ ડન સર. હા સર. હવે જો રો મટીરિયલ ઇશ્યુડ ટુ પ્રોડક્શન છે અને રો મટીરિયલ ક્રેડિટેડ બાય સપ્લાયર છે, આ બે વસ્તુ રો મટીરિયલ માં જાય. ઇશ્યુડ ટુ પ્રોડક્શન છે તો એટલા WIP ખાતે આપણે લઈ ગયા હોય પ્રોડક્શન કરવા માટેનું એક જ અકાઉન્ટ. તો 17,000 થયું અને WIP કંટ્રોલમાં એટલા રૂપિયા ડેબિટ કરવાના આવે 17,000 ટુ રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ. થઈ ગયું? હા સર ડન. અને હવે રો મટીરિયલ જે છે એ આપણે પરચેસ રિટર્ન થયું છે. જો પરચેસ રિટર્ન થયું હોય તો પરચેસ કર્યું હતું આપણે ત્યારે આપણે રો મટીરિયલ ડેબિટ કર્યું હતું ને જનરલ લેજર ક્રેડિટ કર્યું હતું. હવે જો રિટર્ન થતું હોય તો શું થાય? रॉ मटेरियल क्रेडिट જનરલ લેજર account 1000 રૂપિયા છે. અહીંયા આવશે બધાને બાળકો. હા સર. નાવ નેક્સ્ટ છે ઇન્વેન્ટરી ઓડિટમાં રો મટીરિયલ નો લોસ થયો છે 1300. જો 1300 નો લોસ થયો હોય તો એટલો એબનોર્મલ લોસ થયો કહેવાય. જે એબનોર્મલ લોસ ખાતે ડેબિટ કરવાનો આવે. એબનોર્મલ લોસ અકાઉન્ટમાં એટલા રૂપિયા ડેબિટ થાય. Real બરાબર છે ને બાળકો? હલો, યસ સર. તો અત્યારે લેક્ચરમાં છું. કોણ બોલે છે? હા, તો તું ઓફિસના નંબર ઉપર ફોન કર ને. ઓફિસના નંબર ઉપર ફોન કર. અંકુર સર હશે જ અત્યારે. કેટલા રૂપિયા લખું બાળકો યાર? 1300. 13. Yes, sir. હા 1300 નાવ એના પછીનું ટ્રાન્ઝેક્શન છે WIP રિજેક્ટ થઈ છે. તો આ પણ એબનોર્મલ લોસ છે, પણ WIP નો લોસ છે આ. એટલે WIP અકાઉન્ટમાં તમારે લખવાનું થાય બાય કેટલા રૂપિયા હતા? 1800. 1800 1800. બધાને બાળકો. हाँ डन सर અને એના પછી સેલ્સ રિટર્ન થયું છે. સેલ્સ રિટર્ન થયું હોય તો એટલું ફિનિશ ગુડ્સ પાછું આવે. અને ફિનિશ ગુડ્સ પાછું આવે તો ફિનિશ ગુડ્સ અકાઉન્ટ ડેબિટ થાય.
અને ડેટર્સ નું અકાઉન્ટ ક્રેડિટ થાય. પણ ડેટર્સ જેવું તો કોઈ અકાઉન્ટ હોય નહીં, એટલે એની જગ્યાએ જનરલ લેજર આવે. પણ આ ફિનિશ ગુડ્સ નું તમે જ્યારે રિટર્ન ની એન્ટ્રી કરતા હો તો એટલું ધ્યાનમાં રાખવાનું કે કોસ્ટ થી જ થવી જોઈએ, એમાં પ્રોફિટ એલિમેન્ટ હોવો જોઈએ નહીં. સેલ્સ રિટર્ન છે એટલા માટે. તો અહીંયા તમને જો એટ કોસ્ટ જ લખ્યું જ છે બ્રેકેટમાં, એટલે ખાલી અહીંયા લખવું પડશે ટુ જનરલ લેજર spent 3000 અને જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં એટલા રૂપિયા ક્રેડિટ કરવા પડશે. ટૂંકમાં જે રીતે સેલ્સ જે છે એ જનરલ લેજરમાં ડેબિટ થાય, સેલ્સ રિટર્ન ક્રેડિટ થાય. બરાબર ને? Yes, sir. તો હવે બધા અકાઉન્ટ્સ આપણા પૂરા થઈ ગયા, બધી એન્ટ્રીઝ આવી ગઈ. તો હવે અકાઉન્ટ્સ ને વન બાય વન ક્લોઝ કરીએ. તો સૌથી પહેલા રો મટીરિયલ અકાઉન્ટ ક્લોઝ થાય. ટોટલ જો કરું કેટલો થાય? 71,000 71,258. 1,258. અને અહીંયા લખું 71,258. તો ડિફરન્સ ના રૂપિયા નીકળે 51,958. 58,958. અને જો આ બેલેન્સ નીકળે તો પછી આને આપણે લઈ જવી પડે ટ્રાયલ બેલેન્સ. 51,958. બધાને બાળકો હા. હવે અત્યાર સુધી તમે ગઈકાલે જે બે ક્વેશ્ચન ગણ્યા એમાં વેજ કંટ્રોલ જે છે એ તમારું ટેલી થઈ જતું, કારણ કે તમને ત્યાં પેડ ની એન્ટ્રી આપતા હતા અને સામે અલોકેશન આપણે કરી નાખતા. અહીંયા આપણે સીધી અલોકેશન ની એન્ટ્રી આપેલી છે. બરાબર, તો અલોકેટ ક્યારે કરી શક્યા હો તમે? જ્યારે તમે પેમેન્ટ કર્યું હોય ત્યારે. તો ઓબ્વિયસલી ઇનડાયરેક્ટ રિલેટેડ કઈ કીધું નથી, એટલે જે કઈ છે એ બધું ડાયરેક્ટ જ છે, જે આપણે ઓલરેડી WIP ખાતે લઈ ગયા છીએ. તો પેમેન્ટ આટલા રૂપિયાનું થયું હશે કે જેની એન્ટ્રી શું થાય? વેજ કંટ્રોલ ડેબિટ ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. એટલે અહીંયા જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં એટલા ક્રેડિટ કરવાના આવે. બરાબર? આ પણ હા સર. વેજ કંટ્રોલ પછી આપણું ફેક્ટરી ઓવરહેડ્સ છે, જેમાં આપણે ઓલરેડી સમજ્યા છીએ કે ફેક્ટરી ઓવરહેડ્સમાં ડેબિટ બાજુ જે છે એ પેમેન્ટ કર્યું એ આવે, ક્રેડિટ બાજુ એનું એબ્સોર્પ્શન આવે અને ડિફરન્સ અંડર એબ્સોર્પ્શન કે ઓવર એબ્સોર્પ્શન થાય. પણ આ કેસમાં ખાલી એબ્સોર્પ્શન જ લખેલું છે. તો એબ્ઝોર્બ્ડ તમે ક્યારે કરો? તો કે એબ્ઝોર્બ્ડ તો જ થાય જો ઇન્કર્ડ થયું હોય. તો આનો મતલબ આપણે એમ જ માનીશું કે આપણે જેટલું એબ્ઝોર્બ્ડ કર્યું છે ને એટલું જ ઇન્કર્ડ કરેલું છે, એટલે કોઈ ડિફરન્સ ફેક્ટરી ઓવરહેડ્સ માંથી નીકળવાનો છે નહીં, કે જે આપણે કોસ્ટિંગ P&L અકાઉન્ટ ખાતે લઈ જવાનો થાય. એટલે 11,786 નું આપણે પેમેન્ટ પણ કર્યું હશે, અને જો પેમેન્ટ કર્યું હોય તો એ જનરલ લેજર ખાતે ક્રેડિટ થવું જોઈએ. તો જનરલ લેજરમાં ક્રેડિટ સાઈડ આવે 11,786 બાય ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ, અને ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલમાં એટલા ડેબિટ કરવાના થાય.
બધાને બાળકો આય. Yes, sir. Done. તો અહીંયા પણ આપણે એવું જ સમજ્યા છીએ WIP ના અંદર કે ડેબિટ સાઈડ એનો ઓપનિંગ સ્ટોક હોય ને વસ્તુ બનાવવાના 3 એલિમેન્ટ રો મટીરીયલ, વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ જે તો અહીંયા છે. સામે ક્રેડિટ સાઈડ કોસ્ટ ઓફ પ્રોડક્શન આવે અને ક્લોઝિંગ સ્ટોક આવે. તો ક્લોઝિંગ સ્ટોક નથી જે મિસિંગ છે. તો આનો ટોટલ જો હું કરું તો ટોટલ કેટલો થાય છે? 61,901. 61,901. તો ડિફરન્સ આવશે 23,267. જે આપણે કેરી ફોરવર્ડ કરી રહ્યા છીએ એટલે મારે લખવું પડે અહીંયા 23,267. બરાબર છે ને બાળકો? એના પછી ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ છે. ડેબિટ સાઈડ ઓપનિંગ સ્ટોક, કોસ્ટ ઓફ પ્રોડક્શન, ક્રેડિટ બાજુ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અને ક્લોઝિંગ સ્ટોક આવે. તો આનો ટોટલ કેટલો થાય? તો કે આનો ટોટલ થાય છે 61,814. 61,814. 19,814. 19,814. $19,814. 814. અને હવે જનરલી આપણે કોસ્ટ ઓફ સેલ્સ કોસ્ટિંગ પીએનએલ માં ટ્રાન્સફર કરતા હોઈએ છીએ, પણ આ ક્વેશ્ચનમાં કોસ્ટિંગ પીએનએલ બનાવવાનું છે જ નહીં. એટલે હવે તમે આને બે રીતે કરી શકો છો. કાં તો આની બેલેન્સ આપણા જનરલ લેજર એડજસ્ટમેન્ટની સામે તમે લઈ જાઓ ટ્રાન્સફર કરીને, કારણ કે આ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે. ઓર તમે આને કેરી ફોરવર્ડ કરો અને જ્યારે તમે પીએનએલ એકાઉન્ટ બનાવશો ત્યારે તમે એટલા રૂપિયા પીએનએલ માં ડેબિટ કરી નાખશો. તો બેટર ઓપ્શન એ જ છે કે આપણે એને કેરી ફોરવર્ડ કરીએ, કારણ કે આ તો ખર્ચાનો ટોટલ છે. તો ઓબ્વિયસલી 42,000 રૂપીસ કોસ્ટિંગ પીએનએલ બનાવતા નથી, તો કેરી ફોરવર્ડ કરી રહ્યા છીએ આપણે. તમે જનરલ લેજર એડજસ્ટમેન્ટમાં લઈ જઈ શકો છો, આપણે ઈ કરતા નથી. અને આ સેમ કન્સેપ્ટ લાગુ પડે એબનોર્મલ લોસ ને. આ અકાઉન્ટ પણ કેરી ફોરવર્ડ થશે, કારણ કે કોસ્ટિંગ પીએનએલ માં ટ્રાન્સફર કરવાનું હોય, પણ કોસ્ટિંગ પીએનએલ આપણે બનાવ્યું નથી. 3,100 રૂપીસ. 3,100. એટલે આ બધું પૂરું થઈ ગયું. એટલે હવે આપણે આપણું જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરીએ અને ત્યાં જોઈએ બેલેન્સ કેટલા રૂપિયાની નીકળે છે. Total 141,139. 1,41,139. 140,139. 39.
બરાબર છે ને ભાઈ? સર જનરલ લેજર થઈ જાય છે ડેમો. Sir, general ledger હે general ledger adjustment account. એ બતાવું તને. એ હવે 44 જ થઈ ગયા, આવું ન હાલે. સર જીગર સર આમ જ કહેતા હોય. હે એને આવું થતું હોય આવી રીતે ઉપર નીચે. બધાને આવી ગયો ને ભાઈ? તો હવે જો તમે તમારા લીખામાં જોશો ને બાળકો, તો ક્વેશ્ચન નંબર 9 તમને જોવા મળશે, જે આ ક્વેશ્ચન નંબર 3 ની રિપ્લિકા છે. ખાલી એટલું છે કે અહીંયા ભેગું ઓપનિંગ બેલેન્સમાં તમને ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ આપી છે. બાકી એ જ બધા ટ્રાન્ઝેક્શન જો ફિનિશ ગુડ્સ, મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ્સ ઇન્કર્ડ, રો મટીરિયલ પરચેસ, ફેક્ટરી વેજીસ, indirect wages, cost of sales, material issued to production, sales return at cost છે, material return to supplier છે, અને manufacturing overheads charge to production છે. આપણે cost ledger, store ledger, working progress, finished goods, manufacturing overheads, wage control, cost of sales અને ટ્રાયલ બેલેન્સ છે. આ ક્વેશ્ચનમાં કર્યું ને એ જ બધા અકાઉન્ટ્સ બનાવવાના. ખાલી એબનોર્મલ લોસ અકાઉન્ટ, અહીંયા કોઈ એબનોર્મલ લોસ રિલેટેડ કોઈ ટ્રાન્ઝેક્શન છે નહીં. હવે ક્વેશ્ચન નંબર 9 તમે ડ્રો નહીં કર્યો હોય, જોજો. નથી કર્યો ને? નથી કર્યો. તો આ મેં કર્યું સ્ટોપ. બરાબર. તમને હું 15 મિનિટ આપું છું. જે ક્વેશ્ચન નંબર 3 માં તમે જે અકાઉન્ટ્સ બનાવ્યા છે ને, ઈ જ અકાઉન્ટ્સ લાઈનમાં બનાવો, એબનોર્મલ લોસ સિવાયના. અને તમને જે એન્ટ્રી આપવાનું કીધું છે એ રીતે એની એન્ટ્રીઝ આપો. એન્ટ્રીઝ આપતી વખતે ખાલી એટલું જોજો કે તમે કોપી પેસ્ટ ન કરો, તમે તમારી રીતે એન્ટ્રી આપો. હું એ તમારી સાથે જ ગણી રહ્યો છું અત્યારે ક્વેશ્ચન. બરાબર. પછી આપણે લોકો ટેલી કરીએ, બેલેન્સ આપણે બધા લોકો સાથે મેળવીશું. એટલે તમે લોકો મને ખાલી શું કરીને આપશો? પોસ્ટિંગ કરીને આપો. થોડુંક કદાચ એવું બને કે મારે તમારા કરતા થોડુંક સ્પીડમાં થઈ જાય, બીકોઝ ઓફ મારે તો ખાલી શું કરવાનું હતું? કોપી પેસ્ટ જ કરવાનું હતું. એટલે એવું થાય. બરાબર છે ને બાળકો? હા સર. હા સર. चख चख तेरी नजरे एक दर्पण देखने की खबरें अधरों ने कुछ ना दिया तूने तू पल भर में
चोरी किया रे जिया जिया चोरी किया रे जिया गुमसुम रहने हाल हमारी गुजरिया पल 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 तुझ संग प्रिय तब जाके चलता हूँ
બાળકો મારે થઈ ગયું છે, તમારે થઈ જાય એટલે કેજો. હા સર. બાળકો થઈ ગયું? બાકી છે સર. 2 મિનિટ હું પાણી પીને આવું હો, તમે ત્યાં સુધી લગાવો. એડ થઈ ગયું બાળકો? હવે ગાજી કરો છો? થોડુંક બાકી છે સર. કઈ વાંધો
Done, sir. બાળકો ભણો છો હજી? ડન સર. Yes, sir. તો જુઓ, રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટમાં કઈક આવી એન્ટ્રી થાય. બરાબર છે? હા સર. યસ સર. હવે જો એને યસ ડન. તો મને એનો ક્લોઝિંગ સ્ટોક મળે કેટલા રૂપિયાનો? 2,77,000. 2,77,000. આ રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટની બેલેન્સ થાય. વેજ કંટ્રોલમાં તમારું અકાઉન્ટ આ વખતે ટેલી થઈ જશે, કારણ કે ક્વેશ્ચનમાં ડાયરેક્ટ વેજીસ અને ઇનડાયરેક્ટ વેજીસ આવું બે અલગ અલગ આપ્યું છે. તો ડાયરેક્ટ વેજીસ WIP માં જાય, ઇનડાયરેક્ટ વેજીસ ફેક્ટરી ઓવરહેડ્સ ખાતે જાય. એટલે ટોટલ 60,000 ચૂકવ્યા હોય જે જનરલ લેજર એડજસ્ટમેન્ટમાં ગયા કહેવાય. એટલે તમે વેજ કંટ્રોલ જો ક્લોઝ કરો તો 60,000 રૂપિયા ડેબિટ બાજુ કોઈ એન્ટ્રી ન હોય. તો ડેબિટ બાજુ તમારે 60,000 લખવાના આવે ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટમાં. હા. બરાબર. એના પછી ફેક્ટરી ઓવરહેડ્સ ના અંદર ડેબિટ સાઇડ નો ટોટલ 1,15,000 રૂપિયા. આવે છે આવું? હા સર. અને ક્રેડિટ સાઇડ નો ટોટલ 1,00,000 રૂપિયા. હા. સર 1,05,000. 1,05,000 આવશે ટોટલ. ટોટલ 1,00,000. 5,085 અને 1,05,000. બેલેન્સ 5,000. બેલેન્સ 5,000. Balance 5,000. અને આ 5,000 કેરી ફોરવર્ડ જ કરવા પડે, કારણ કે આપણે P&L એકાઉન્ટ બનાવતા નથી. નથી. બરાબર ને? આ જ રીતે તમારા WIP ની બેલેન્સ નીકળે. આનો ટોટલ કરીએ 285 ને 380. 4,10,000. એટલે WIP ની બેલેન્સ આવે 1,85,000. બરાબર લખ્યું મેં? 85,000. હા ડન. હા સર ડન.
એના પછી ફિનિશ ગુડ્સ ના અંદર 4,84,000 એનો ક્લોઝિંગ સ્ટોક થાય 3,09,000. 9,000. અને કોસ્ટ ઓફ સેલ્સ પણ કેરી ફોરવર્ડ થશે 1,75,000. એટલું જ હતું ને? હા એ તો આપ્યા જ છે. હા એટલું જ. એબનોર્મલ લોસ જેવું કોઈ અકાઉન્ટ આપણે બનાવ્યું નથી. એટલે હવે જો જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરું 8,10,8,70 9,55 ને 9,64 નો ટોટલ થાય છે. સાચું છે? હા 9 લાખ. 9,64,000. અને 9,51,000 51,000. સાવ સાચું ને બાળકો? યસ હા સર. સર. સર જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ કરજો ને એકવાર. આ કયો ક્વેશ્ચન હતો? આ 9 નંબર. 9મો. હા 9મો. હા સર ડન. બધાને એટલે બધાને ને ભાઈ? હા સર. Yes, sir. તો હવે નોન ઇન્ટિગ્રેટેડ નો સૌથી મોટો ક્વેશ્ચન કરી લઈએ જે આપણા લીથામાં છે. 6 નંબરનો ક્વેશ્ચન, જેમાં તમને આટલી બેલેન્સીસ આપી છે અને આટલા ટ્રાન્ઝેક્શન્સ. આ બેલેન્સ અને અહીંયા સુધી જે છે ને વર્ક્સ ઓવરહેડ સુધી આટલી એન્ટ્રી તમે તમારી રીતે કરો, બરાબર. પછી આગળની એન્ટ્રીઝમાં આ રોયલ્ટી પેઇડ ની એન્ટ્રી શું કરવી એ હું તમને કહું છું. અહીંયા સુધી વર્ક એક્સપેન્સ સુધી તમારે કરવાનું છે. ઓકે? હા સર. तुझ संग प्रीत हमने लगाई है तब जाके ये आई है. અને તમારા બધા અકાઉન્ટ્સ ની ઉપર લખેલું હોવું જોઈએ રૂપીઝ ઇન લાખ્સ છે ભાઈ. तूने तू पल भर में चोरी किया रे जिया जिया.
नजर में पहला प्यार हो गया, दिल जिगर दोनों घायल हो गए, तेरे नजर दिल के पार हो गया, चकुराने से ओ रानी नजरों में लिए कहा कैसे था ये मन, लिख लिया नाम उस पे तेरा, सुना आंगन था जीवन में, प्यार इसमें तेरा, गवाही मैंने सारी सारी रात जागी दुहाई, नैना कजरा रे मतवारे सारे रातों रातों इसमें तेरा, बागों में फूलों की खिलने से पहले तेरे मेरे मिलने से पहले बागों में फूलों की से पहले तेरे से पहले कहाँ थी ये रातें,
બાળકો થઈ ગયું? એ બાળકો બાકી સર. બાકી સર. સર 1 મિનિટ. કહું થી રાતે ડફલી વાલે ડફલી બજા Done, sir. બધાને બાળકો કોઈ એટલે કોઈ બાકી નથી ને? હા પાડો છો ને? હા હા સર. હા સર ડન. થઈ ગયું. ડન. તો જુઓ બાળકો, તમે જે મેં તમને કીધું કે અહીંયા સુધી એન્ટ્રી કરો અંડર એબ્સોર્પ્શન સુધી, જો તમે ઈ એન્ટ્રી કરેલી હોય તો પછી તમારા અકાઉન્ટ્સમાં જનરલ લેજરમાં જો આ 4 એન્ટ્રી ક્રેડિટ બાજુ તમે કરેલી હોય આ નામે કઈ રીતે આવી? હા સર. હા, sir. તો હા સર. આટલું થાય, 2 ડેબિટ અને આ 3 ક્રેડિટ. હા. વેજ કંટ્રોલમાં આટલા ડેબિટ અને ફેક્ટરી ઓવરહેડ્સ ખાતે ને કેપિટલ WIP ખાતે આ 2 વસ્તુ ક્રેડિટ કરી હોય. હા. પછી ફેક્ટરી ઓવરહેડ્સમાં આટલું ડેબિટ સાઈડ હોય અને આ અંડર એબ્સોર્પ્શન નું છે એટલે કોસ્ટિંગ P&L માં કેવું અને આટલું કેપિટલ WIP ખાતે. હા, sir. WIP કંટ્રોલમાં આટલી એન્ટ્રી થઈ હોય ખાલી 2 જ. હા સર. ફિનિશ ગુડ્સમાં 1 જ એન્ટ્રી થઈ હોય. હા, sir. હા હા.
કેપિટલ WIP માં આટલું થયું હોય હા હા સર અને કોસ્ટિંગ P&L માં 8 અને આ બધી જગ્યાએ તમે આ તો લખ્યું જ હશે. Is in બરાબર છે ને? હા સર. હા સર રોયલ્ટી પે કરેલી છે તો રોયલ્ટી પ્રોડક્શન કરવા માટેનો ખર્ચો છે. તો પ્રોડક્શન ક્યાં અકાઉન્ટમાં થાય ભાઈ? WIP. 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 WIP કંટ્રોલમાં ક્રેડિટ બાજુ લખવું પડે બાય ખર્ચો કરેલો છે તો ખોટી જગ્યા લખી દઉં છું. ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ 5 અને જનરલ લેજર એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ કરવા પડે હવે આ જ રીતે કીધું છે સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન ને એડમિન આ બધું સાથે આપ્યું છે. That means કે એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ એકાઉન્ટ અલગથી બનાવવાનું ન આવે, બધું સાથે બનાવવાનું આવે અને 25 ઇન્કર્ડ કર્યા છે તો એ એકાઉન્ટ ડેબિટ થાય. એડમિન એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કંટ્રોલ એકાઉન્ટ છે ડેબિટ થશે. જનરલ લેજર એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ થશે 25. સાચું ને બાળકો? હા સર Yes, sir. અને 450 નું સેલ્સ થયું છે તો જનરલ લેજર એડજસ્ટમેન્ટ ડેબિટ કરવાનું અને સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ કરવાનું. तेरे बिन मैं क्या मेरे बिन तू क्या एक दूजे बिन हम अकेले. તો આ બધા ટ્રાન્ઝેક્શન્સ પૂરા થઈ ગયા. રો મટીરીયલ નો સ્ટોક 55 અને WIP નો સ્ટોક 25 lakhs આવું ક્વેશ્ચન માં કીધેલું છે. તો રો મટીરીયલ કંટ્રોલ એકાઉન્ટમાં જવાનું અને ત્યાં લખવાનું કેટલા તો કે 55 અને જો આ બેલેન્સ કેરી ફોરવર્ડ કરતા હો તમે તો એ ટ્રાયલ બેલેન્સમાં આવે. WIP ના 25 એ ટ્રાયલ બેલેન્સમાં આવે અને WIP એકાઉન્ટમાં એટલા રૂપિયા કેરી ફોરવર્ડ કરવાના થાય. આ એ કરી નાખ્યું. અને હવે તમને એવું કીધું છે કે રો મટીરીયલ કંટ્રોલ એકાઉન્ટમાં જે કોઈ પણ ડિફરન્સ નીકળે ને એ રો મટીરીયલ નો લોસ ગણવાનો છે જેને ફેક્ટરી ઓવરહેડ્સ તરીકે ટ્રીટ કરવાનો છે. તો આ પોર્શન હું તમને કરીને આપું છું કે હવે જો રો મટીરીયલ કંટ્રોલ એકાઉન્ટ ક્લોઝ કરું તો જનરલી ક્લોઝિંગ મારી પાસે નથી હોતો પણ આ ક્વેશ્ચનમાં ઈ હતો એટલે હવે ક્રેડિટ બાજુ જો ડિફરન્સ નીકળશે એનો ટોટલ કરીશ ને તો 5 rupees. અને આ 5 રૂપીસ નો ડિફરન્સ તમારે ટ્રાન્સફર કરવાનો છે ક્યાં? ફેક્ટરી ફેક્ટરી ઓવરહેડ્સમાં. આ પોર્શન પૂરો થઈ ગયો. હવે ક્લોઝિંગ એન્ટ્રીઝ કરવાની. તમને 10 મિનિટ આપું છું બાળકો. હું તો કઈ લખતો નથી, સ્ક્રીન શેર ચાલુ જ છે. બરાબર, તમે પેલા તમારી રીતે અકાઉન્ટ ક્લોઝ કરો
હિન્ટ તરીકે તમને એટલું કહી શકું કે તમે ક્વેશ્ચન નંબર 1 ગણ્યો તો ને ત્યાં જેવું એડજસ્ટમેન્ટ હતું ને એવું એડજસ્ટમેન્ટ આપ્યું છે અહીંયા પણ 1 બાય 1 અકાઉન્ટ ક્લોઝ કરવાના છે. રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે એટલે અહીંથી તમારે હવે સ્ટાર્ટ કરવું પડે બેચ કંટ્રોલ. બરાબર, તમે એકવાર બધું ટ્રાન્સફર કરી નાખો પછી મને કયો કે મારે થઈ ગયું છે તો હવે તમે કહેશો એ પ્રમાણે હું ફિલિંગ અપ કરીશ. મને કઈ આવડતું નથી, શીખવાડવાનું તમારે લોકોએ છે. બરાબર, તો 10 મિનિટ આપું છું. આ તો વધારે ટાઈમ છે પણ તોય તમને 10 મિનિટ આપું છું કરવામાં.
તો શીખવાડો છો બાળકો મને? તો શું કરું? વેજ કંટ્રોલ માં આવે. અહીંયા 50 નો 100 નો ડિફરન્સ આવ્યો. અહીંયા જો કે મેં તો લખેલું જ છે એટલે કઈ તમારે બુદ્ધિ હલાવવાની આમ હતી નહીં. આ ઇનડાયરેક્ટ વેજીસ અને આ આવી ગયું તો હવે ડાયરેક્ટ વેજીસ જ બચ્યું 100. બરાબર ને? તો ઈ તમારે WIP ખાતે લઈ જવું પડે. સાચું કર્યું ને ભાઈ? હા સર. હા સર. હા સર. હવે ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલમાં ડેબિટ સાઈડ ઇન્કમ અને ક્રેડિટ સાઈડ અંડર એબ્સોર્પ્શન અને કેપિટલ WIP નું એબ્સોર્પ્શન એ આપી દીધું છે. તો ધેટ મીન્સ કે શું ઘટી રહ્યું છે? WIP કંટ્રોલ. એને શું કહેવાય? ફેક્ટરી ઓવરહેડ્સ નું એબ્સોર્પ્શન. absorption, 183 મળવું જોઈએ. હા 180. જે અહીંયા ડેબિટ કરો એટલે હવે જો ડેબિટ સાઈડ આટલું થાય. કેટલા? 378 ટોટલ થાય છે. 358. 358. તો જો ક્લોઝિંગ સ્ટોક WIP નો આપી દીધો હોય તો ફિનિશ ગુડ્સ કંટ્રોલ કોસ્ટ ઓફ પ્રોડક્શન મને મળે 333. 333. જે ફિનિશ ગુડ્સ કંટ્રોલ માં લઈ જવાનું થાય. આવે છે ભાઈ આવું બધું? હા. હા સર. હવે શું કરવાનું આવે? હવે રિવર્સ લેવાનું. હવે રિવર્સ વર્કિંગ કરવું પડે. એટલે આ સેલ્સ જે છે ને ઈ ક્લોઝ કરી અને કોસ્ટિંગ P&L માં લઈ જવું પડે. અને યા હવે મને કીધું છે કે સેલ્સ ના 20% મારો જીપી છે. સાચું ને ભાઈ? હા સર. હા. તો આ 90 આવે. અને જો આ ચોથી લીટીમાં આ અકાઉન્ટ ને કરવું ક્લોઝ તો 360 નો ડિફરન્સ મળે. જે ક્યાંથી આવ્યું હોય? કોસ્ટ ઓફ સેલ્સ. એ આવ્યું હોય કોસ્ટ ઓફ સેલ્સ માંથી. તો કોસ્ટ ઓફ સેલ્સ અકાઉન્ટમાં અહીંયા લખવા પડે 360. abnormal માં નહીં. આ 360 ક્યારે લઈ ગયા હોય? તો કે 360 જ્યારે આનો ટોટલ હોય ત્યારે. હવે જો ઉપર અહીંયા જો ને તો અહીંયા એડમિન સેલિંગ ઓવરહેડ્સ માં 25 ઇન્કર્ડ તો થયા છે પણ એબ્સોર્પ્શન વિશે કઈ કીધું નથી. તો પછી ઓબ્વિયસલી એમ જ માનીશું કે જેટલા ઇન્કર્ડ થયા છે એ બધા એબ્સોર્બ્ડ થઈ ગયા છે. તો આ 25 કોસ્ટ ઓફ સેલ્સ ખાતે જાય. અહીંયા કોસ્ટ ઓફ સેલ્સ માં 25 ની એન્ટ્રી તો હોય જ. તો પછી ફિનિશ ગુડ્સ માંથી કેટલા આવ્યા હોય? 335 જ જે અહીંયા લખવાના આવે. અને જો અહીંયા 335 લખો તો બેલેન્સ તરીકે 63. કેટલાની બેલેન્સ નીકળે? 420. જે અહીંયા લખવાની થાય. અને મને એ પણ કીધું છે કે કેપિટલ WIP જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો કેપિટલ WIP માં બેલેન્સ હોય 30, 40 ને 44.
તો જો કમ્પ્લીટ થઈ ગયું હોય તો ઈ જાય જનરલ લેજર. બરાબર છે બાળકો? બરોબર સર. યસ સર. તો હવે જો હું અહીંયા 90 ના 90 આવે પાછા, તો ઓબ્વિયસલી નેટ પ્રોફિટ મારો થાય 82 નો, જે મારે જનરલ લેજર એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ કરવાનું આવે. અને હવે જો આ અકાઉન્ટ ક્લોઝ કરું તો એની બેલેન્સ નીકળે 1002 total. 508. Five zero eight. બધાને બાળકો? યસ સર. યસ હા સર. સર. આવી જાય છે ને? હા સર. વેરી ગુડ. તો હવે જુઓ, આ ક્વેશ્ચન નંબર 10 છે, જેમાં આ સ્ટોર રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે, વર્કિંગ પ્રોગ્રેસ ના ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે અને ફિનિશ પ્રોડક્શન ના આપ્યા છે. આપણે ક્વેશ્ચનમાં આટલા જ અકાઉન્ટ્સ પૂછ્યા છે: સ્ટોર લેજર, વર્કિંગ પ્રોગ્રેસ, ઓવરહેડ્સ કંટ્રોલ અને કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટ. ધેટ મીન્સ કે આ સિવાય જે કાંઈ પણ કરવાનું આવે ને એ બધું વર્કિંગ નોટ્સમાં આવે. આપણે કોઈ કોસ્ટ બુક તૈયાર કરવાનું કીધું નથી, એટલે આ ક્વેશ્ચનમાં તમે જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ન બનાવો તોય ચાલે. એટલા માટે, કારણ કે કોઈ ટ્રાયલ બેલેન્સ કે કઈ ટેલી કરવાનું છે નહીં. તો ક્વેશ્ચન નંબર 10 પણ તમે લોકોએ ડ્રો નહીં કર્યો હોય, નથી કર્યો ને ભાઈ? ના ના. સર. ના સર. બાકી છે. બધા લોકો સાથે આ ક્વેશ્ચન કરશું, પણ આમાં ખાલી આટલો નાનકડો ટ્વિસ્ટ આપણે રાખીએ છીએ કે તમારે મને કહેવાનું છે, હું ટ્રાન્ઝેક્શન બોલીશ, તમારે મને કહેવાનું છે કે ભાઈ આ ટ્રાન્ઝેક્શન ને કઈ રીતે રેકોર્ડ કરવું મારે. બરાબર છે? એન્ટ્રી તમે કહેશો એ પ્રમાણે, જે એકાઉન્ટમાં તમે કહેશો એ એકાઉન્ટમાં હું એન્ટ્રી જે છે એ કરી નાખીશ. રાઈટ? એક રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ બનાવવાનું તો કીધું જ તું. પછી શું કીધું તું? વર્કિંગ પ્રોગ્રેસ, ઓવરહેડ્સ કંટ્રોલ. તો આ ઓવરહેડ્સ કંટ્રોલ છે, તો એ પહેલા બનાવવું પડશે થોડું. વર્કિંગ પ્રોગ્રેસ અને કોસ્ટિંગ
હવે ટાઇટલ આપવાનું વર્કિંગ નોટ્સ, જેમાં એક વર્કિંગ નોટ તો મને અત્યારથી ખબર પડે કે એક વેજ કંટ્રોલ અકાઉન્ટ તો બનાવવું પડશે, કારણ કે એ વચ્ચે મિસિંગ છે અને વેજ કંટ્રોલ વગર તો માથાકૂટ થશે. બરાબર ને બાળકો? તો આટલી 5 વસ્તુ ડ્રો થઈ જાય એટલે મને કયો. સર બોલ બોલ. વર્કિંગ નોટમાં શું કીધું? હે થઈ ગયું? ના સર, ના बाकी है सर अजय अकाउंट. વર્કિંગ નોટમાં શું કીધું એમ? Wage control account. ઓકે. નીચે કરો સર. સર બ્રેક દેજો ને, અમાર 7:45 ટેસ્ટ. એ બસ. ડન સર. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. સર તો મારી પાસે સ્ટોર અકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ આપી 9000. તો આનું હું શું કરું બાળકો? રો મટીરિયલ કંટ્રોલમાં ડેબિટ. લખી નાખો ઓપનિંગ બેલેન્સ. આ 9000 અહીંયા લખી નાખશું. પછી શું છે? પરચેઝ 88000. રો મટીરિયલ ની જ વાત કરી રહ્યા છીએ. જો પરચેઝ હોય તો રો મટીરિયલ અકાઉન્ટમાં શું કરવા પડે? ડેબિટ. ડેબિટ. લખવું પડે ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. સેકન્ડ એન્ટ્રી દેવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે આપણે જનરલ લેજર એડજસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવ્યું નથી. એના પછી છે ટ્રાન્સફર ફ્રોમ WIP. ટ્રાન્સફર ટુ WIP નથી, WIP માંથી આટલા પાછા આવ્યા છે રિટર્ન. તો જે રીતે WIP માં મોકલીએ તો રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ ક્રેડિટ થાય, WIP માંથી પાછા આવે તો શું કરવું પડે? ડેબિટ. ડેબિટ. અને એની સેકન્ડ એન્ટ્રી આપવી પડે. રો મટીરિયલ કંટ્રોલમાં ડેબિટ, WIP કંટ્રોલમાં ક્રેડિટ. સાચું? હા. હા સર. એના
પછી છે જો ઇશ્યુડ ટુ વર્કિંગ પ્રોગ્રેસ અને ઇશ્યુડ ફોર રિપેર્સ. તો આ વર્કિંગ પ્રોગ્રેસ માં જાય ને આ ફેક્ટરી ઓવરહેડ્સ ખાતે જશે. Overheads. તો ઓબ્વિયસલી 48,000 WIP એકાઉન્ટમાં જશે અને બાય ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ એકાઉન્ટમાં આવશે 6,000 રૂપિયા. WIP કંટ્રોલ ડેબિટ કરવું પડશે, ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ ડેબિટ કરવું પડશે. WIP કંટ્રોલ ડેબિટ કરો ત્યારે એક લાઈન છોડી દેવાની, કારણ કે ઓપનિંગ બેલેન્સ લખવાની બાકી છે ત્યાં જ. એ આવશે આગળ. હા સર. બરાબર છે ભાઈ? હા સર. હા સર. આટલું થઈ જાય એટલે મને કહેજો. ડન સર. બધાને કોઈ બાકી નહીં ને ભાઈ? ડન સર. એના પછી છે ડેફિશિયન્સી ફાઉન્ડ ઇન સ્ટોક 1800 રૂપીસ છે. તો ઓબ્વિયસલી એટલા આપણે એબનોર્મલ લોસ ખાતે લઈ જવા પડે. તો એબનોર્મલ લોસ અકાઉન્ટ બનાવવાનું તો ક્યાંય મને કીધું નહોતું, એનું વર્કિંગ નોટ કરવી પડે. 1800 રૂપિયા છે. તો વર્કિંગ નોટ નંબર 2 થાય abnormal loss account અને ત્યાં આવે ટુ બરાબર છે ને બાળકો? યસ સર. હા સર. બરોબર સર. હા સર. તો કેજો. ડન. બાળકો કઈક ઈશારા કરશો તો જ ખબર પડશે. થઈ ગયું Done. સર. હા. ડન સર. તો રો મટીરિયલ રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ પૂરા. હવે WIP નો ઓપનિંગ સ્ટોક આપ્યો છે 18,000 રૂપિયા. તો એનાથી WIP એકાઉન્ટ ઓપન થશે. બેલેન્સ નોટ ડાઉન. ડાયરેક્ટ વેજીસ અપ્લાઈડ કીધું છે WIP ના અંદર 18,000 રૂપિયા. WIP રિલેટેડ છે. ડાયરેક્ટ વેજીસ અપ્લાઈડ છે તો WIP કંટ્રોલમાં એટલા રૂપિયા ડેબિટ થયા હોય. આ ડેબિટ થયા હોય WIP માં તો વેજ કંટ્રોલમાં શું થાય? ક્રેડિટ. વર્કિંગ નોટમાં તમે બનાવ્યું છે. બરાબર છે ને બાળકો? બરોબર સર.
અને એ જ રીતે WIP માં ઓવરહેડ્સ અપ્લાઈડ થયા છે 72,000. ફેક્ટરી ઓવરહેડ્સ અહીંયા ડેબિટ કર્યા હોય તો ફેક્ટરી ઓવરહેડ્સ અકાઉન્ટમાં એટલા રૂપિયા ક્રેડિટ કરવા પડે. આ એબ્સોર્પ્શન ની એન્ટ્રી આપી તમે એટલે આટલા ઓવરહેડ્સ એબ્સોર્બ્ડ થયા છે. ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં ક્રેડિટ થાય, WIP કંટ્રોલ ડેબિટ થાય. આ પણ થઈ ગયું હોય તો મને કહેજો, થઈ જાય તો કહેજો, જે રીતે હોય. ડન સર. ડન સર. હવે ઓબ્વિયસલી તમારે કીધું છે 12,000 રૂપિયાની ક્લોઝિંગ બેલેન્સ છે. તો બાય બેલેન્સ કેરીડ ડાઉન 12,000 રૂપિયા WIP કંટ્રોલમાં લખી નાખવાના. હવે 3 ટ્રાન્ઝેક્શન્સ બાકી છે બાળકો. બીજું આખું પ્રોડક્શન 10% પ્રોફિટ થી વેચીએ છીએ, એનાથી આપણે અત્યારે કોઈ લેવા દેવા છે નહીં, આપણને ખબર નથી કેટલા રૂપિયા થાય છે. પણ વેજીસ પેઇડ 21,000 નું છે અને ઓવરહેડ્સ ઇન્કર્ડ 75,000 છે. તો આ એક્ચ્યુઅલ એક્સપેન્ડિચર આપ્યા છે. તો ઓવરહેડ્સ ઇન્કર્ડ કર્યા છે તો ઓબ્વિયસલી જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ થાય અને ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ ડેબિટ થશે 75,000. તમારે એક જ એન્ટ્રી કરવાની આવશે કારણ કે જનરલ લેજર જેવું કોઈ અકાઉન્ટ તમે બનાવ્યું નથી. અહીંયા એટલા ડેબિટ કરી નાખો. બરાબર છે બાળકો? હા સર. એ જ રીતે વેજ કંટ્રોલ અકાઉન્ટમાં જવાનું અને યા વેજીસ પેઇડ કીધા છે 21,000 રૂપિયા. 21,000 રૂપિયા એ લખી નાખવાના ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. અહીંયા ક્વેશ્ચન્સ ના જે ટ્રાન્ઝેક્શન જે છે એ પૂરા થાય આ 21,000 ની એન્ટ્રી કરો એટલે. બરાબર છે ભાઈ? બધાને થઈ ગયું છે ને? હા સર. મટીરીયલ કંટ્રોલ અકાઉન્ટ છે. જો આપણે ક્લોઝ કરીએ તો મને ક્લોઝિંગ સ્ટોક એનો મળશે, એટલે જો એનો ટોટલ કરું હું તો એ ટોટલ થાય 81,000. 81,000. તો ડિફરન્સ ના રૂપિયા નીકળે કેટલા? 25,200. આ ટ્રાયલ બેલેન્સ માં લખવાના હોય પણ આપણે ટ્રાયલ બેલેન્સ બનાવતા નથી એટલે ભાઈ બેલેન્સ સીડી કરીને બતાવી દેવાનું 25,200. પણ હવે સિક્વન્સ નહીં તોડવાની બાળકો. તમને ખબર હોવી જોઈએ કે રો મટીરીયલ પછી સેકન્ડ અકાઉન્ટ કયું આવે? વેજ કંટ્રોલ. વેજ કંટ્રોલ. એટલે હવે સીધું વર્કિંગ નોટમાં જવાનું. 25,200 બધાને મળી ગયા ને ભાઈ? હા સર. હા સર. તો જો વેજ કંટ્રોલમાં ડેબિટ સાઈડ ટોટલ આપ્યો છે 21,000 રૂપિયા, તો 3,000 રૂપિયા ઘટે. આ 3,000 શું છે? ઇનડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ જો 18 હોય તો ઇનડાયરેક્ટ વેજીસ 3,000 થાય. જ્યાં લખવું પડે તમારે ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ 3,000 રૂપીસ લખાઈ જાય એટલે મને કયો. ડન સર. અને હવે એની સેકન્ડ એન્ટ્રી ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલમાં જવાનું, ત્યાં લખવાનું તો ફેક્ટરી ઓવરહેડ્સ માં ડેબિટ બાજુ શું હોય બાળકો? 84,000. ઇન્કર્ડ થયું હોય. ક્રેડિટ બાજુ શું હોય? જે એબ્સોર્બ્ડ એબ્ઝોર્બ થયું હોય. નીકળે અંડર એબ્સોર્પ્શન કે ઓવર એબ્સોર્પ્શન, જે કોસ્ટિંગ P&L માં લઈ જવાનું થાય. તો 12,000 નો ડિફરન્સ આવે જે તમે કોસ્ટિંગ P&L અકાઉન્ટ બનાવ્યું છે એમાં 5મી લાઈનમાં લખવાનું.
આગલી 4 લાઈન મૂકી દેવાની. 5મી લાઈનમાં ટુ ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ, એટલે ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલમાં 12,000 નો ડિફરન્સ આવશે. જુઓ આવે છે તમને બધાને? હા સર. હા સર. અહીંયા લખ્યું બાય કોસ્ટિંગ પીએનએલ એકાઉન્ટ. Yes. કોસ્ટિંગ પીએનએલ માં ડેબિટ કરી નાખ્યા. ના બાકી છે બે. ડન. ડન સર. હવે WIP કંટ્રોલ આવે ને. WIP કંટ્રોલમાં ઓપનિંગ સ્ટોક અને વસ્તુ બનાવવાના 3 એલિમેન્ટ. આ બધું ડેબિટ થયેલું છે. તો જો હું ટોટલ કરું તો થાય 1,56,000 રૂપિયા. 1,56,000 ની સામે 36,000 ક્રેડિટ થયેલા છે. તો ડિફરન્સ ના નીકળે 1,20,000. આ કોસ્ટ ઓફ પ્રોડક્શન થાય, જે ફિનિશ ગુડ્સ ખાતે લઈ જવાનું થાય. તમને બહુ ચોખ્ખું કીધું છે કે ફિનિશ પ્રોડક્શન જે છે એ આપણે વેચ્યું છે WIP માંથી, એટલે ફિનિશ ગુડ્સ નું કોઈ અકાઉન્ટ જ નથી. કારણ કે કોઈ ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક જેવી કોઈ વસ્તુ ફિનિશ ગુડ્સ ની આપી જ નથી. એટલે જે બનાવ્યું છે એ બધું વેચીને આપ્યું છે 10% પ્રોફિટ સાથે. તો પછી આ જે ફિનિશ ગુડ્સ માં લઈ જાઓ છો 1,20,000, આ શું બને? તમારી કોસ્ટ ઓફ સેલ્સ. કારણ કે આજ બધું તમે વેચી નાખશો. એટલે મારે એક નાનકડું ત્રીજું અકાઉન્ટ 4 લીટીનું બનાવી નાખવાનું વર્કિંગ નોટમાં. કોસ્ટ ઓફ સેલ્સ અકાઉન્ટ, કે જેમાં ફિનિશ ગુડ્સ કંટ્રોલ માંથી કેટલા રૂપિયા ટ્રાન્સફર થશે? 1,20,000, જે આપણે તરત જ ક્લોઝ કરીને ક્યાં લઈ જશું? કોસ્ટિંગ બધાને થઈ જાય તો મને કહેજો. ડન. ડન. બધાને ભાઈ? હા સર. ડન. 1,20,000 અહીંયા લખવાનું. સી વર્કિંગ નોટ 3. અને હવે આ ગુડ્સ આપણે વેચીએ છીએ 10% ના પ્રોફિટ સાથે. તો ઓબ્વિયસલી સેલ્સ મેં કેટલાનું કર્યું હોય? તો કે 1,32,000 રૂપિયા. એટલે 12,000 રૂપિયાનો જીપી આવે બાય સેલ્સ. જોઈ લ્યો ભાઈ, બરાબર છે આ? હા સર. જો આટલું થઈ ગયું હોય તો મને કયો. સર WIP કંટ્રોલ અકાઉન્ટ કરો. ઓકે સર. બરાબર છે ભાઈ બધાને? હા સર. હા સર. બધાને થઈ ગયું છે ને? હા સર. તો હવે એક જ અકાઉન્ટ બચ્યું અને ઈ છે એબનોર્મલ લોસ અકાઉન્ટ. તો બાય કોસ્ટિંગ
આ અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. કોસ્ટિંગ P&L માં 2 abnormal loss account. working note. તો મને હવે નેટ લોસ મળશે જે ક્યાં લઈ જવાનો થશે Journal ledger adjustment. અહીંયા આ ક્વેશ્ચન થાય પૂરો અને અહીંયા આપણું નોન ઇન્ટિગ્રેટેડ પોર્શન પણ પૂરો થાય. એટલે હવે આવતીકાલે જ્યારે મળશું ને ત્યારે ઇન્ટિગ્રેટેડ ના ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. ઇન્ટિગ્રેટેડ અપ્રોચ જે છે એ આપણે આવતીકાલના લેક્ચરમાં લેવાનું થશે. બધાને આવી જાય તો મને કહેજો. હા સર, ડન. તો બાળકો 3 વાગે આમ તો તમારી એક્ઝામ હતી જે અનફોર્ચ્યુનેટલી લઈ નથી શકાણ. તો ગ્રુપમાં પેપર હું મૂકું છું. તમે 10-15 મિનિટ પછી આરામથી ફ્રેશ થઈ તમારી રીતે જે છે એ અટેમ્પ કરજો. બરાબર? Okay, sir. વર્કિંગ નોટ બતાવું. ઓકે, આ વર્કિંગ નોટ બતાવો. પહેલી વેજ કંટ્રોલ, બીજી એબનોર્મલ લોસ અને ત્રીજી કોસ્ટ ઓફ સેલ્સ. તો આવજો બધા બાળકો. બાય બાય, ટાટા, સી યુ. આવજો સર.